ધંધુકા રેલવે સ્ટેશને ટિકિટ માટે લાંબી કતારો લાગવા છતાં રેલવે તંત્રના પેટનું પાણી નથી હલતું. ઘણા લાંબા સમયથી મુસાફરો દ્વારા મૌખિક રજૂઆત કરવા છતાં તેમજ સવારના ટાઈમે નવી ટ્રેનોની શરૂઆત થતાં ધંધુકા ખાતે એક જ ટિકિટ બારી હોય મુસાફરોને લાંબી કતારમાં ઊભા રહેવાનો વારો આવી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં એકમાત્ર રેલવે સ્ટેશન છે. તેમજ હમણાં નવી ચાલુ થયેલ ટ્રેનમાં અમદાવાદ જવા માટેની ભીડ જામતી જોવા મળી હોય છે. સાથે જ ધંધુકાથી અમદાવાદ ભાવનગર માટે મુસાફરો નોકરી અર્થે જતા હોય છે. તેવામાં ધંધુકા રેલવે સ્ટેશન ખાતે સવારમાં આવતી ટ્રેન 8:15 ખૂબ જ ભીડ જોવા મળે છે. જેમાં એક જ ટિકિટ બારી હોવાથી લોકોને લાંબી કતારમાં ઊભા રહેવું પડે છે. અમુક સમયે ટ્રેન આવી જતી હોય છે, તેમ છતાં મુસાફરોને ટ્રેનની ટિકિટ નથી મળતી, જેના કારણે વગર ટિકિટ મુસાફરી કરવાની ફરજ પડે છે. મુસાફરો દ્વારા દરરોજની આ સમસ્યા બની હોય છે. તેમજ અગાઉ પણ મીડિયા દ્વારા આ બાબતે ધ્યાનમાં દોરવામાં આવ્યું હતું, પરંતુ રેલવે વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાઓ લેવામાં નથી આવ્યા કે પછી બીજી ટિકિટ બારીની વ્યવસ્થા ઊભી કરવામાં નથી આવી. મુસાફરોની લાગણીને માંગણી છે કે વહેલી તકે સવારના સમયે બીજી ટિકિટ બારી ટિકિટ માટે ખોલવામાં આવે, જેથી કરીને સવારમાં કોઈ મુસાફરોને ટિકિટ લેવામાં અગવડતા ઊભી ન થાય. જીડીસી ન્યૂઝ સાથે CK બારડ, અમદાવાદ. ધંધુકા.